તો નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાઈ, જ્યાં પંકજભાઈ દેસાઈ દ્વારા કરાઈ રજૂઆત તો સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો। પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો। અગાઉ આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી, ત્યારે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાતા વિકાસના દ્વાર ખુલશે, જ્યાં સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય અપાયું। આનંદ એટલે છે કે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે અને તે પણ વિધાનસભા આપણા જે પંકજભાઈ દેસાઈ સાહેબ છે તેમના અથાગ પ્રયત્નથી આજે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે। એ બદલ હું શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ તેમજ આપણી ભાજપની સરકારનો હું ખૂબ હવે પછી નડિયાદની અંદર જે આપણો વિકાસ અટકેલો હશે એ વિકાસના કામો સારા થશે અને ઘણી એવી સગવડતાઓ દબાણો હવે તો ચોક્કસપણે દબાણો દૂર થઈ। આજે નડિયાદને મહાનગરપાલિકાની જાહેર કરી છે અને હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અથાગ પ્રયત્નથી જ્યારે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાઈ છે તો અત્યારે એકદમ ખુશીનો માહોલ છે અને સારામાં સારા એવા જ્યારે હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે તો સારામાં સારા એવા વિકાસના કાર્ય પણ થશે।